નમસ્કાર મિત્રો, ગુજરાત મુલકી સેવા રજાના નિયમો 2002 અંતર્ગત આજે આપણે પ્રકરણ 3ની અંદર આગળ વધીશું. પ્રકરણ 3નું નામ છે સામાન્ય શરતો, જેની અંદર નિયમ 10થી 23નો સમાવેશ થાય છે. જે મિત્રો ચેનલમાં નવા જોડાયા છે તેઓને ખાસ વિનંતી છે કે અગાઉના 2 થી 3 વિડીયો ખાસ જોઈ અને પછી આ વિડીયો જોવે, જેથી કરીને એક લિંક જળવાઈ રહે, તમને સમજવાની મજા આવશે. આગળના 2 પ્રકરણ વિશે આપણે ઓલરેડી અગાઉથી વિડીયો ચેનલ ઉપર મૂકેલા છે અને એમની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકી દઈશ, તમે જોઈ શકો છો. વધુ ચર્ચા ન કરતાં આગળ વધીએ. કઈ રીતે આ નિયમ ઘડાયેલા હતા એની આપણે આગળના વિડીયોની અંદર પણ વાત કરેલી છે, માટે દર વખતે વાત કરવી જરૂરી નથી, તમે ફક્ત જોઈ શકો છો. ગુજરાત મુલકી સેવા નિયમો 2002 હેઠળ કુલ 8 જેટલા નિયમો છે અલગ અલગ. એની અંદર આપણે રજાના નિયમો વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. પ્રકરણ 3 છે સામાન્ય શરતો. એની અંદર નિયમ નંબર 10થી શરૂઆત કરીએ. આપણે ઘણી વખત કહેતા હોય છે કે મારી રજા છે તો મને તો મળવી જ જોઈએ ને, મારી રજા કેમ મંજૂર ન થાય. તો કોઈ પણ કર્મચારી છે એ પોતે રજાને હક તરીકે ક્યારેય માંગી શકે નહીં. કોઈ પણ કર્મચારી હોય તે રજાને ક્યારેય પોતાના હક તરીકે ન માંગી શકે. સક્ષમ સત્તાધિકારીને જો પોતાની વિવેક બુદ્ધિ આધારે જે એને રજા ઉપર ઉતરવાની, જે ગેરહાજર રહેવા માટે જે એને મંજૂરી આપવામાં આવે છે, તો એના ઉપરથી એ કર્મચારી ગેરહાજર રહી શકે છે. બરાબર? એટલે કે રજા હોય કોઈ પણ, તો એ રજા શું છે? તો સરકારી કર્મચારીને ફરજ ઉપર ગેરહાજર રહેવાની જો સક્ષમ સત્તાધિકારી છૂટ આપે તો એને રજા કહેવામાં આવે છે. બીજું કે રજાની માગણી ક્યારેય હક તરીકે કરી શકાય નહીં. સક્ષમ સત્તાધિકારીને યોગ્ય લાગે તો જ એ તમારી રજા મંજૂર કરી શકે છે, અન્યથા તમારી રજા નામંજૂર પણ એ કરી શકે છે. પછી કોઈ પણ રજા છે તો રજાનું બીજી રજાની અંદર પરિવર્તન કરવામાં આવે અથવા તો રજાનું અન્ય પ્રકારની રજાની અંદર રૂપાંતર કરવાનું થાય, તો એ ક્યારેય પણ સક્ષમ સત્તાધિકારી પોતાની રીતે નથી કરી શકતા. જ્યારે કર્મચારી પોતાની લેખિત અરજી આપે, લેખિત વિનંતી કરે, તો ત્યારે જ એની જે લેણી અને માંગણીની રજા છે એનો પ્રકાર ફેરવવાની સત્તા સક્ષમ સત્તાધિકારીને છે. બાકી એમને એમ સક્ષમ સત્તાધિકારીને કોઈ રજાનો પ્રકાર ફેરવવાની છૂટ નથી. ત્યારબાદ નિયમ નંબર 11 જોઈએ તો રજાની જે અરજી છે એની મંજૂરી માટેની વિચારણા. ઘણી વખત એવું બનતું હોય છે કે કોઈ તહેવાર કે એવું આવતું હોય તો કર્મચારી છે વધારે પ્રમાણમાં બધાને રજા ઉપર જવું હોય છે, આગળ પાછળ રજા મૂકી દેતા હોય છે તહેવારની આગળ પાછળ, જેથી કરીને એકી સાથે નાનકડા વેકેશન જેવું કરી અને પોતે રજા ઉપર જતા હોય છે. તો જ્યારે એક કરતાં વધુ સંખ્યામાં, વધારે પ્રમાણમાં જ્યારે રજાની અરજી આવે તો ત્યારે પણ સક્ષમ સત્તાધિકારી છે તે નિર્ણય લેવા માટે અમુક મુદ્દાઓ એને ધ્યાનમાં રાખવાના હોય છે, જે મુદ્દા ક થી ચ સુધી આપેલા છે. તો એમાં પહેલો મુદ્દો છે કે તત્સમયે ફાજલ કરી શકાય એવા સરકારી કર્મચારી. જુદા જુદા અરજદારોની લેણી રજાની સિલક, એટલે કે કર્મચારીની રજા કેટલી જમા છે એના આધારે પણ એની રજા મંજૂર કરી શકાતી હોય છે. ત્યારબાદ રજા ઉપરથી છેલ્લે જ્યારે હાજર થયા છે, કોઈ પણ કર્મચારી અગાઉ રજા ઉપર ગયા છે, ત્યારબાદ ફરીથી રજા ઉપર હાજર થયા છે, ત્યારથી હવે જે રજા માગે છે ત્યાં સુધી એને ફરજ તરીકે જે સમયગાળો બજાવેલો છે, એટલે કે અગાઉ રજા ઉપર ગયા છે ત્યારથી હાલમાં રજા માગે છે ત્યાર વચ્ચેના સમય સુધી એને કેટલો ફરજનો સમયગાળો છે અને એનો પ્રકાર કેવો હતો એના ઉપર પણ એ આધાર રાખતો હોય છે. કોઈ પણ અરજદાર હોય એ જ્યારે છેલ્લે કોઈ પણ રજા પરથી ફરજિયાત એને પાછા બોલાવવામાં આવ્યા છે કે કેમ, એ પણ એને ધ્યાનમાં રાખવાનું થતું હોય છે. ત્યારબાદ જાહેર હિતની અંદર કોઈ પણ કર્મચારીની રજા અગાઉ નકારવામાં આવી હતી કે કેમ. ઘણી વખત એવું પણ બને કે અગાઉના વખતે એ કર્મચારીની રજા નકારેલી હોય, જ્યારે હવે એને જરૂર હોય તો આપવી પણ પડતી હોય છે. દર વખતે તમે એકને એક કર્મચારીની રજા નકારતા હોય તો એવું પણ ન બને, એનું પણ ખાસ સક્ષમ સત્તાધિકારીએ ધ્યાનમાં રાખવાનું હોય છે. 12 નંબરનો નિયમ છે કે રજાની મંજૂરીથી સંવર્ગનું સંખ્યાબળ છે અનુચિત પ્રમાણમાં ઘટવું ન જોઈએ. જે સક્ષમ સત્તાધિકારી હોય
તો એને જ્યારે કર્મચારીઓની રજા મંજૂર કરે છે તો ત્યારે એને એ પણ ધ્યાન રાખવું જોઈએ કે જેટલા કર્મચારીની રજા મંજૂર કરવામાં આવે છે તો એના લીધે એ રજા ઉપર જવાથી પાછળ જે કર્મચારીઓ વધે છે એના ઉપર વર્કનો લોડ ન રહે, મતલબ કે પૂરતું સંખ્યાબળ જળવાઈ રહેવું જોઈએ, એ મુજબ રજા મંજૂર કરવી જોઈએ. આપણે જનરલી એવો નિયમ હોય છે કે એવી વાતો કરતા હોઈએ છીએ કે 50%થી ઉપર કોઈ કર્મચારીની રજા મંજૂર ન થાય, જેટલો સ્ટાફ છે એના 50%થી ક્યારેય વધારે રજા મંજૂર થવી જોઈએ નહીં. તો આવા અલગ અલગ કારણો છે એ સક્ષમ સત્તાધિકારીને યોગ્ય લાગે એ મુજબ એ પોતાની વિવેક બુદ્ધિના આધારે નિર્ણય લઈ શકતા હોય છે. ત્યાર પછીનો નિયમ છે 13 નંબરનો, કે સામાન્ય રીતે કોઈ એક જ મથકના અથવા તો જિલ્લાના બીજા સરકારી કર્મચારી મારફતે રજા ઉપર ગયેલા જે સરકારી કર્મચારી છે તો એની ફરજની બજવણી કઈ રીતના કરવી. તો માની લ્યો કે જો 120 દિવસથી વધારે ન હોય તેટલી મુદત માટેની રજા ઉપર કોઈ સરકારી કર્મચારીની ફરજ છે તો એને એ જ મથક અથવા તો જિલ્લાના અન્ય સરકારી કર્મચારી દ્વારા બજાવવી જોઈએ. માત્ર કોઈ અપવાદરૂપ કિસ્સા હોય અને એની અંદર જો કર્મચારીની જે રજા છે 120 દિવસથી વધુ નહીં, તો તેવી રજા ઉપર જ્યારે એ ગયેલા હોય તો તેની અવેજીમાં ફરજ બજાવવા માટે તાત્કાલિક કોઈ કર્મચારી ક્યારેક ઉપલબ્ધ ન પણ હોય તો ત્યારે અન્ય મથક અથવા તો જિલ્લામાંથી સરકારી કર્મચારીની બદલી કરવાની છૂટ આપી શકાય. જ્યારે કોઈ અખિલ ભારતીય સેવા હોય તો એના જે સભ્યોએ જે ધરાવેલી જે જગ્યા હોય તો એની બાબતમાં તે સેવા નું જે સભ્યનું જે સ્થળ છે તો એ તાત્કાલિક ઘણી વખત ઉપલબ્ધ ન હોય તો એની જે ખાલી જગ્યા છે એનો જે હવાલો છે એ રાજ્ય સેવાના જે અધિકારીઓ હોય એને સોંપવામાં આવશે. 14 નંબરનો નિયમ છે કે રજા છે એક પ્રકારનું બીજા પ્રકારમાં રૂપાંતર, રજાનું એક પ્રકારમાંથી બીજા પ્રકારમાં રૂપાંતર. તો એની અંદર પેટા નિયમ એક છે કે મંજૂર કરવામાં આવેલી જે રજા છે એને પાછલી તારીખથી જ્યારે અમલમાં આવે તેવી રીતે અને તે સમયે જ્યારે એની લેણી અને મળવાપાત્ર હોય તેવી અન્ય પ્રકારની રજામાં ફેરવવાની સરકારી કર્મચારીની જ્યારે વિનંતી આવે ત્યારે રજા મંજૂર કરનાર જે સક્ષમ સત્તાધિકારી હોય એ માન્ય રાખી શકે. પરંતુ આ બાબતે સરકારી કર્મચારીને કોઈ હક નથી, બરાબર. કોઈ એમ કે મારો હક છે કે મારી રજાના પ્રકારનું રૂપાંતર કરી આપો તો એ પણ કોઈ કર્મચારીનો હક નથી અને સક્ષમ સત્તાધિકારીની પણ સત્તા નથી કે કર્મચારીની વિનંતી વગર કોઈ પણ પ્રકારની રજાના પ્રકારનો ફેરફાર કરી શકે. બીજો નિયમ છે કે એક પ્રકારની રજાનું બીજા પ્રકારની રજાની અંદર જ્યારે રૂપાંતર કરવાનું થાય ત્યારે સરકારી કર્મચારીઓની જે મંજૂર થયેલી જે આખરી રજા છે એના આધારે જે એને પગાર મળેલો હશે અને હવે જે એને પગાર મળવાનો થશે તો એની વચ્ચેની જે સરભર હોય, ઘણી વખત કર્મચારીએ રિકવરી ભરવાની થતી હોય અને ઘણી વખત કર્મચારીને ઓછો પગાર મળેલો હોય તો સામે એને વધારાની રકમ ચૂકવવાની થતી હોય છે. તો આ બંનેનું યોગ્ય ધ્યાન રાખી અને વસૂલાત અથવા તો લેણીની જે ચૂકવણી હોય એ ચૂકવણી કરવાની થતી હોય છે. કોઈ તબીબ પ્રમાણપત્રના આધારે અથવા તો અન્ય કોઈ મંજૂર કરવામાં આવેલી હોય એવી અસાધારણ રજા, એનું જે નિયમ છે નિયમ 59 એની જોગવાઈને આધીન રહીને પશ્ચાદવર્તી અસરથી બિનજમા રજામાં રૂપાંતર કરી શકાશે. એટલે કે જે મેડિકલ પ્રમાણપત્રના આધારે જે તબીબી પ્રમાણપત્રના આધારે જે રજા મંજૂર કરેલી છે અસાધારણ રજા, તો એનું જ્યારે બિનજમા રજાની અંદર રૂપાંતર કરી શકાશે. નિયમ નંબર 15 જોઈએ તો અલગ અલગ પ્રકારની રજાનું સંયોજન. આપણે ઘણી વખત કહેતા હોય કે આ રજાને બીજી રજા સાથે જોડી શકાય, અર્ધપગારી રજાને કેની સાથે જોડી શકાય, સીએલને કેની સાથે જોડી શકાય. તો આવા અલગ અલગ જગ્યાએ અલગ અલગ નિયમો હોય છે, પણ કાયદેસર રીતે શું નિયમ છે તો કોઈ પણ પ્રકારની જે રજા હોય, બરાબર, તો એના નિયમોની અંદર જે જોગવાઈ કરવામાં આવેલી હોય એ સિવાય કોઈ પણ અન્ય જે નિયમો છે એના હેઠળ મળતી કોઈપણ પ્રકારની જે રજાઓ છે એને અન્ય કોઈપણ પ્રકારની રજા સાથે સંયોજન છે એ કરી શકાય અથવા તો એના અનુસંધાનની અંદર એને મંજૂર કરી શકાય. પણ સ્પષ્ટીકરણ પણ આપેલું છે એની અંદર કે પ્રાસંગિક રજા એટલે કે જે કેઝ્યુઅલ લીવ છે, સીએલ છે આપણે જેને કહીએ છીએ, તેને બીજી કોઈપણ પ્રકારની રજા સાથે જોડી શકાય નહીં. કારણ કે સીએલ છે એ રજા તરીકે માન્યતા પ્રાપ્ત હોય એવી કોઈ રજા નથી. કોઈ નિયમ હેઠળ સીએલ રજાનો ઉલ્લેખ નથી. માટે સીએલ કોઈ પ્રાસંગિક રજા છે તો એને અન્ય કોઈ પણ પ્રકારની રજા સાથે ક્યારેય જોડી શકાય નહીં. કોઈ કર્મચારી છે મેક્સિમમ કેટલી મુદત સુધી સળંગ રજા મૂકી શકે?
તો અપવાદરૂપ સંજોગો હોય અથવા તો સરકાર કોઈ નિર્ણય લે એ સિવાયના કિસ્સાની અંદર કોઈ પણ સરકારી કર્મચારી છે એ સળંગ મેક્સિમમ 5 વર્ષથી વધુ મુદત માટે કોઈ પણ પ્રકારની રજા મંજૂર કરવામાં આવે નહીં. કોઈ પણ કર્મચારી છે એની 5 વર્ષ કરતાં વધારે રજા ક્યારેય મંજૂર થઈ શકે નહીં. મેક્સિમમ 5 વર્ષ સુધી થઈ શકે. ત્યારબાદ 17 નંબરનો નિયમ એવો છે કે ફરી રજા લેવાના આશયથી રજાના અંતે ઔપચારિક રીતે ફરજ પર હાજર થવાની પરવાનગીનો નિષેધ. ઘણી વખત એવું બનતું હોય છે કે કર્મચારી થોડાક દિવસની રજા મૂકી દે, ફરી પાછા 1 દિવસ કે 2 દિવસ હાજર થઈ જાય અને ફરી પાછા રજા મૂકી દે. તો આવી રીતે જે કોઈ કર્મચારી રજા લેતા હોય કે ફરી એક વખત રજા ભોગવી અને ફરીથી પાછી રજા લેવી છે, એના માટે થઈને ઔપચારિક રીતે રજાના અંતે ફરજ ઉપર હાજર થઈ જાય અને 1-2 દિવસ કે 3-4 દિવસ પછી ફરી પાછા રજા મૂકી દે, તો આ રીતે કોઈ કર્મચારી રજા મૂકી શકશે નહીં. અને જ્યાં કોઈ પણ સક્ષમ સત્તાધિકારી હોય તો એની વિવેક બુદ્ધિના આધારે ફરીથી એની રજા મંજૂર કરવી કે નહીં એ એના ઉપર આધારિત હોય છે. ત્યારબાદ 18 નંબરનો નિયમ છે કે અન્ય સરકારની સેવામાં હંગામી બદલી વખતે અથવા તો રાજ્યેતર સેવા દરમિયાન જે નિયમો છે તો એનો અમલ કઈ રીતના થશે. તો એની અંદર પહેલું છે કે જેમને આ નિયમો લાગુ પડતા હોય તેવા કર્મચારીઓ જ્યારે મધ્યસ્થ સરકાર કે અન્ય કોઈ રાજ્ય સરકાર કે ભારત સરકારની રાજ્યેતર સેવામાં જ્યારે હંગામી બદલી ઉપર હોય તો ત્યારે પણ તેઓ આ નિયમોથી નિયંત્રિત થતા રહેશે. આ નિયમો તે કોઈપણ જગ્યાએ ફરજ ઉપર હોય તો એને આ નિયમો લાગુ પડતા રહેશે. ત્યારબાદ બીજું છે કે ભારતની અંદર રાજ્યેતર સેવામાં જે ફરજ બજાવતા સરકારી કર્મચારી છે તેની જો 120 દિવસથી વધુ નહીં તેટલી મુદત માટેની જો રજાની અરજી છે તો એને એના નિયોજકને આપવાની રહેશે. પણ જો રજાની મુદત 120 દિવસ કરતાં વધુ હોય તો એ જે સરકારી કર્મચારી છે એને પોતાની રજાની અરજી છે તેની મંજૂરી માટે રજા મંજૂર કરનાર જે સક્ષમ સત્તાધિકારી હોય એને પોતાના નિયોજકની મારફતે આપવાની હોય છે. બરાબર. જો 120 દિવસથી વધુ ન હોય તો સીધી એના નિયોજકને આપવાની હોય છે, અને જો 120 દિવસ કરતાં વધુ હોય તો એ કર્મચારીએ રજાની અરજી છે પોતાના જે સક્ષમ સત્તાધિકારી હોય એના મારફતે નિયોજકને આપવાની હોય છે. 3 નંબર, તો ભારતની અંદર જે રાજ્યેતર સેવામાં જે ફરજ બજાવતા કોઈ કર્મચારી છે તો એની 120 દિવસથી વધુ નહીં એટલા સમય માટેની જે રજા છે અને એ જો લેણી અને મળવાપત્ર હોય તો તેના નિયોજક છે કે સંબંધિત ખાતાના વડા અધિકારી છે કે પગાર અને હિસાબ અધિકારીની જાણ હેઠળ એને મંજૂર કરી શકાય. આ બધાને જાણ કરવી જરૂરી છે. એના હેઠળ જ એની રજા મંજૂર કરી શકાય છે. તેના કરતાં વધુ સમયગાળાની જે રજા હોય 120 દિવસ કરતાં વધુ નહીં એટલી હોય, એટલે કે 120 દિવસ કરતાં ઓછી હોય તો આ પ્રોસેસ છે. પરંતુ જો 120 દિવસ કરતાં વધુ સમયગાળાની રજા હોય તો કર્મચારીની બદલી મંજૂર કરનાર જે સત્તાધિકારી હોય એ જ એની રજા મંજૂર કરી શકશે. એટલે કે કર્મચારીની બદલી કરવા માટે જે સક્ષમ અધિકારી હોય એ જ એની રજા મંજૂર કરી શકશે. 19 નંબરનો નિયમ છે કે રાજ્યેતર સેવા દરમિયાન પ્રતિનિયુક્તિ કે રાજ્યેતર સેવાની સમાપ્તિ વેળાએ રજા પગારની ચૂકવણી અને તેની ભરપાઈની પાત્રતા. જ્યારે રાજ્યેતર સેવાના નિયોજકે કોઈપણ પ્રતિનિયુક્તિ પરના અથવા તો રાજ્યેતર સેવા તરીકે ફરજ બજાવતા જે કર્મચારીની રજાનો હિસાબ રાખવાનો હોય છે, તો આવા કર્મચારીની રજાનો હિસાબ રાખનાર જે સંબંધિત ખાતાના વડા અધિકારી હોય કે પગાર અને હિસાબી અધિકારી હોય અથવા તો આ બંને જે છે એને રાજ્યેતર નિયોજકને કર્મચારીની રજાના હિસાબનો ઉતારો એને મોકલવાનો થતો હોય છે. જ્યારે રાજ્યેતર સેવાના નિયોજક છે કે ખાતાના વડા અધિકારી છે, પગાર અને હિસાબી અધિકારી છે, એ આવા ઉતારાના આધારે કર્મચારીની રજાની પાત્રતાનો નિર્ણય કરતા હોય છે. માટે એના નિયોજકને રજાનો ઉતારો મોકલવો જરૂરી છે કે એના ખાતામાં કેટલી રજા જમા છે અને કેટલી રજા નથી. તો તેઓ કર્મચારીની પ્રતિનિયુક્તિ હોય કે રાજ્યેતર સેવાની સમાપ્તિ થાય ત્યાં સુધી સંબંધિત કર્મચારીને જે રજાના પગારની જે ચૂકવણી કરશે અને આવી ચૂકવણી છે એની રકમની ભરપાઈ કરવા માટે એની જે અર્ધવાર્ષિક માંગણી છે એ સંબંધિત વહીવટી વિભાગ કે ખાતાના વડા અધિકારીને કરશે. 20 નંબરનો નિયમ છે કે રજા દરમિયાન નોકરી કે રોજગારીનો સ્વીકાર. કોઈપણ કર્મચારી ક્યારે રજા ઉપર હોય તો ત્યારે એ સમયગાળા દરમિયાન તે પોતે રોજગારીનો સ્વીકાર કરી શકશે. અન્ય કોઈ નોકરી કે જ્યાંથી એને પગાર મળશે એવી કોઈ નોકરી એ કરી શકશે. તો એની અંદર જોઈએ તો જે સરકારી કર્મચારીને પ્રાસંગિક સાહિત્ય કાર્ય માટે કંઈ રોકેલા હોય
અથવા તો પરીક્ષક તરીકેની અથવા તો એવી કોઈ અન્ય સેવા માટે જ્યારે એને મંજૂરી આપવામાં આવી હોય તો એ સિવાયના જે સરકારી કર્મચારી છે એ સક્ષમ સત્તાધિકારીની પૂર્વ મંજૂરી સિવાય રજા દરમિયાન અન્યત્ર કોઈ બીજી નોકરી કે રોજગાર સ્વીકાર કરી શકશે નહીં. મતલબ કે જેની નિમણૂક કરવામાં આવેલી છે નિયમોને આધીન રહીને, એના સિવાય જો બીજા કોઈ સરકારી કર્મચારીને રોજગારીનો સ્વીકાર કરવો હોય તો એને એના સક્ષમ સત્તાધિકારીની પૂર્વ મંજૂરી વિના સ્વીકાર કરી શકાશે નહીં. ત્યારબાદ જોઈએ તો રજા દરમિયાન કોઈ સરકાર કે ખાનગી નિયોજક હેઠળ નોકરી કરવા જેને પરવાનગી આપવામાં આવેલી હોય તેવા સરકારી કર્મચારીની રજાનો જે પગાર છે એ સરકાર હુકમથી જે નિર્દિષ્ટ કરે એની શરતોને આધીન એનો રહેશે. કોઈ પણ કર્મચારી જ્યારે રજા ઉપર છે તો એનો જે પગાર છે કર્મચારીનો એ સરકાર જે હુકમ કરે એને આધીન રહેશે. ત્યારબાદ કોઈ તબીબ કારણસર રજા ઉપર ગયેલા હોય તો આવા કર્મચારી તો રજા દરમિયાન કોઈ અન્યત્ર નોકરી કે રોજગારી કરવાની એને પરવાનગી આપવામાં આવશે નહીં. કેમ કે એક નિયમ ત્યાંથી જ તમને નક્કી થઈ જાય કે કોઈ પણ કર્મચારી જો તબીબ કારણોસર રજા ઉપર ગયેલો હોય તો એ નોકરી કરવા માટે સક્ષમ નથી, એટલા માટે થઈને તો મેડિકલ કારણોસર એ રજા ઉપર ગયેલો હોય છે. અને જો રજા ઉપર ઉતર્યા બાદ એ બીજી રોજગારી સ્વીકારે તો એ તો શક્ય નથી. માટે આવા કર્મચારીને તો ક્યારેય પરવાનગી આપવામાં આવશે નહીં. ત્યારબાદ ગ છે કે રજાના પગાર સહિતની કે પગાર વગરની રજા ઉપર જ્યારે કર્મચારી કોઈ જાય છે તો ત્યારે આવા સરકારી કર્મચારી જ્યારે આ નિયમ હેઠળ બીજી કોઈ સરકારી કચેરી કે ખાતાની અંદર નોકરી માટે એને ઘણી વખત છૂટ આપવામાં આવતી હોય છે તો ત્યારે આ નિયમના પેટા નિયમ 1માં જે ઉલ્લેખ કરેલા કાર્યો છે, અગાઉનો આપણો જે પહેલો નિયમ જોયો આનો નાનો, તો એવા નિયમોની અંદર જે ઉલ્લેખિત જે કાર્યો છે તો આ કાર્યો સિવાય અથવા તો સેવાની અંદર જ્યારે નવી નિમણૂક ધારણ કરે છે તો તરત જ એની રજાનો બધો પગાર છે આપોઆપ બંધ થઈ જાય છે. કોઈ નવી નોકરી કે એવું રોજગારી એ જ્યારે સ્વીકારે છે તો એને જે બધો જે પગાર છે એ મળતો બંધ થઈ જાય છે. ત્યારબાદ સરકારી કર્મચારી છે તેના મૂળ કોઈ ખાતાની અથવા તો કચેરીની અંદર હોય એ સિવાયની અન્ય કોઈ જગ્યા ઉપર પુનઃ નિમણૂકના કિસ્સામાં જ્યારે ગુજરાત મુલકી સેવા સામાન્ય સેવાની શરતોના નિયમ 2002 છે એના નિયમ 27ની જોગવાઈઓ આની અંદર લાગુ પડશે નહીં. અને આવી પુનઃ નિમણૂકનું નિયમન છે એ સરકાર અથવા તો સરકારી કર્મચારી વચ્ચે કોઈ જે કરાર કે બોલી કે શરતો હોય તો એને આધારે થશે. ત્યારબાદ 21 નંબરનું છે કે 1 વર્ષની જ્યારે સળંગ નોકરી કરેલી હોય કોઈ કર્મચારીએ અને તેની પ્રથમ નિમણૂક છે એ છોડી દે છે અને છોડી દીધા બાદ 6 દિવસની અંદર ફરીથી એની બીજી જગ્યાએ કોઈ હંગામી સરકારી કર્મચારીની જે રજા છે તો એના બાબતે શું નિયમ છે. તો કોઈ પણ કર્મચારી છે એને ઓછામાં ઓછી જો 1 વર્ષની સળંગ નોકરી કરેલી હોય અને હંગામી કોઈ સરકારી જગ્યાએથી સરકારી કર્મચારી નોકરીનો હવાલો છોડી દે, નોકરી મૂકી દે અને બીજી એની જે નિમણૂક થાય છે અને એ જગ્યાનો જે હવાલો સંભાળે છે તો આ બંને વચ્ચે જો 6 દિવસથી વધારે સમય ન હોય તો એની જે જૂની જગ્યાની જે બધી રજા હતી, ચડેલી જેટલી જમા રજા હતી એ બધી જ રજા છે એની નવી નિમણૂકની જગ્યાના રજાના હિસાબની અંદર જમા કરવામાં આવશે. પણ શરત શું છે કે 6 દિવસ કરતાં વધારે સમયગાળો હોવો જોઈએ નહીં. ત્યારબાદ 22 નંબરનો નિયમ જોઈએ તો નોકરીની અંદરથી જ્યારે છૂટા કરી દેવામાં આવ્યા હોય કે રાજીનામું આપી દીધું હોય તો ત્યારે રજાની જે સિલક એની હોય છે એનો અંત આવતો હોય છે. એની અંદર પેટા નિયમ 1 છે કે નિયમ 63 અને આ નિયમની અંદર જોગવાઈ કરી હોય એ સિવાય જે સરકારી કર્મચારીને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા હોય અથવા તો દૂર કરવામાં આવ્યા હોય અથવા તો એણે રાજીનામું આપ્યું હોય તો તેવા સરકારી કર્મચારીના ખાતે જે જમા થયેલી રજા છે એની હક છે એ બરતરફીની દૂર કરવાની જે તારીખ છે અથવા તો રાજીનામાની જે તારીખ છે તો એ તારીખથી એની રજાનો અંત આવે છે. બીજું છે કે મહેકમની અંદર ક્યારેક ઘટાડો થતો હોય અને એના કારણે કર્મચારીને એક કચેરીમાંથી છૂટા કરીને પુનઃ નોકરીની અંદર લેવામાં આવેલા હોય તો એવા જે હંગામી સરકારી કર્મચારી છે એની રજાને એ શરતે આગળ ખેંચવામાં આવશે કે એની નોકરીની અંદર ક્યાંય તૂટ ન હોય અથવા તો તૂટ હોય તો 30 દિવસ કરતાં વધારે ન હોય અને એવી તૂટને પગાર સહિત કે બિનપગારી રજા અથવા તો હાજર થયાના સમય તરીકે પરિવર્તિત કરવામાં આવેલી હોય તો એની રજાને આગળ ખેંચવામાં આવશે, નહીંતર ખેંચવામાં આવશે નહીં. ત્રીજું છે કે નોકરીમાંથી બરતરફ કરેલી હોય અથવા તો દૂર કરાયેલા હોય પરંતુ એણે કોઈ અપીલ કરેલી હોય કે રિવિઝનના પરિણામે એને નોકરીમાં પાછા પુનઃસ્થાપિત કરવામાં આવેલા હોય
તો આવા સરકારી કર્મચારીની જ્યારે બરતરફી અથવા તો યથાપ્રસંગ કે નોકરીમાંથી જ્યારે એને દૂર કરવાનો હુકમ થયો હોય એના પહેલાંની નોકરી જે છે એ રજાને પાત્ર ગણાશે. ત્યારબાદ 23 નંબરનો નિયમ છે કે વળતર અથવા અશક્તતા પેન્શન એના ઉપર જે નિવૃત્ત થયેલ સરકારી કર્મચારી છે એને જ્યારે ફરીથી નિમણૂક નોકરીની અંદર લેવામાં આવે તો એને પૂર્વેની જે નોકરી કરેલી છે એ રજાના હેતુ માટે ગણવી કે નહીં એ બાબતની વાત છે. કે કોઈ પણ સરકારી કર્મચારી છે એ વળતર અથવા તો અશક્તતા પેન્શન ઉપર અથવા તો ગ્રેજ્યુએટી મેળવીને જ્યારે સરકારી નોકરી છોડવાની ફરજ પડેલી હોય એને, તો આવા સરકારી કર્મચારીને જ્યારે એની ફેર નિમણૂક થાય અને જો એની ગ્રેજ્યુએટીની રકમ છે એની વસૂલાત કરી લેવામાં આવેલી હોય અને એનું જે પેન્શન છે એ પણ સંપૂર્ણપણે સ્થગિત કરી દેવામાં આવેલું હોય, તો એની આખરી નિવૃત્તિ જે હવે આવશે એના વખતે એની અગાઉની સેવાઓ પેન્શન પાત્ર થાય તો ફેર નિમણૂક મંજૂર કરનાર જે સત્તાધિકારી હોય એની વિવેક બુદ્ધિ હેઠળ એ સત્તાધિકારી નક્કી કરે એ સમય મર્યાદાની અંદર તેની અગાઉની નોકરીની રજા હેતુ માટે ગણતરીમાં લઈ શકાશે. ટૂંકમાં સક્ષમ સત્તાધિકારી છે એની વિવેક બુદ્ધિના આધારે એને એની મર્યાદાની અંદર કેટલી રજાનો હિસાબમાં લેવું ગણતરી માટે એ એના ઉપર આધાર રાખતા હોય છે. આ સાથે આપણે પ્રકરણ 3 અહીંયા પૂરું થાય છે. જો આ બાબતે તમને કોઈ પણ પ્રશ્નો હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવી શકો છો. આપના કોઈ પણ પ્રતિભાવો હોય કે સૂચનો હોય એ પણ આપણે જરૂરથી કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. જો વિડીયો તમને ગમે છે તો લાઈક કરો, શેર કરો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો જેથી કે અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી કરીને સમયસર જે નવા વિડીયો આવે છે એની અપડેટ્સ તમને મળતી રહે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.